पंछी पानी पीने से घटे न सरिता नीर, धर्म किए धन ना घटे, सहाय करे रघुवीर। पंछी पानी पीने से घटे ना सरिता नीर, धर्म किए धन ना घटे, सहाय करे रघुवीर। जननी जन तो भक्त जन, का दाता का सूर, नहीतर रजे वांजणी, तारो मत गुमावीश नूर। तो मित्रों, આવી દાન અને ધર્માદાની અનેક વાતો આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્યમાં પડી છે અને આ કાઠિયાવાડ તો આખા વિશ્વમાં દાન દક્ષિણા, ધર્માદો અને સાધુ સંતો અને બાળકોને ભોજન કરાવવામાં ખૂબ આગળ છે। અહીં તો બારે માસ ભોજનના રસોડા ધમધમે છે। અનેક લોકોના પેટની જઠરાગ્નિ શાંત કરવામાં આવે છે। એ પછી હતાધાર હોય, પરબ હોય, બગદાણા હોય કે પછી સારંગપુર હોય કે પછી અમારે ગિરનારની પડધારમાં આવેલા અનેક આશ્રમોની વાત હોય, બસ અહીં તો મારા વાલા હરિહરનો નાદ જ સંભળાય। મિત્રો, આ જગતમાં બટુક ભોજનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે। આવું જ દાન આપણા માળિયાહાટીના તાલુકાના મધ્યાહન ભોજન શાખાના નાયબ મામલતદાર શ્રી કરુણાબેન તરફથી પીખોર પ્રાથમિક શાળાના તમામ બાળકોને શુદ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ તિથિ ભોજન આપવામાં આવ્યું હતું। તિથિ ભોજનના દાતા બન્યા હતા। તારીખ 9/9/2025ના રોજ કરુણાબેનના સ્નેહીજનની તિથિ નિમિત્તે તિથિ ભોજન કરાવી નાના નાના ભૂલકાઓને આશીર્વાદ આપ્યા હતા। આ તકે પીખોર પ્રાથમિક શાળા પરિવાર કરુણાબેનનો દિલથી આભાર વ્યક્ત કરે છે। બટુક ભોજનનું ધાર્મિક મહત્વ। બાળક ભગવાનનું રૂપ હોય છે એવી માન્યતા છે, તેથી બાળકને ભોજન કરાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે। અન્નદાન સૌથી શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે અને બાળકને કરાવેલું ભોજન ઉત્તમ પુણ્ય પણ આપે છે। આશીર્વાદ રૂપે શાંતિ, સંતાન સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ પણ મળે છે એવી પણ માન્યતા છે। કયા કયા પ્રસંગે બટુક ભોજન આપી શકાય? જન્મદિવસ, વિશેષ કરીને જ્યારે કોઈ સંકલ્પ કરે છે કે ભગવાનને પ્રસન્ન કરવા બાળકને ભોજન કરાવશે। પછી મુંડન સંસ્કાર છે, ઉપનયન સંસ્કાર, અન્ય ધાર્મિક યજ્ઞ કે પૂજાઓ પછી કે પછી ગુરુવાર, શનિવાર અથવા અમુક તિથિઓએ વિશેષ ઉપાય રૂપે તેમજ મૃતકના આત્માની શાંતિ અર્થે પણ બટુક ભોજન કરાવવામાં આવતું હોય છે। અમારી શાળામાં આપવામાં આવેલ તિથિ ભોજનનો ઉદ્દેશ શાળાના બાળકો માટે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા સાથે ભારતીય સંસ્કૃતિના સેવાભાવને ઉત્તેજન આપવાનો હતો। આ તિથિ ભોજનમાં બાળકોની ફરમાઈશને ધ્યાનમાં રાખી પકોડા, ચટણી અને છાશનું મેનુ પસંદ કરવામાં આવ્યું હતું। તેથી વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે ભોજનમાં ભાગ લીધો હતો। ભોજન બાદ શાળાના આચાર્ય રસિકભાઈ ફળદુ દ્વારા બાળકોને તિથિ ભોજનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને ભોજનના દાતા એવા શ્રી કરુણાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો તથા આવી પ્રેરણાદાયી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને સામાજિક અને ધાર્મિક મૂલ્યોની સમજ મળે છે તેવા વિચારો પણ વ્યક્ત કરાયા હતા। તો ભવિષ્યમાં ફરી આવા તિથિ ભોજન થતા રહે એવી પ્રભુ સૌને પ્રેરણા આપે। જય બાલદેવો ભવ। રસિક ફળદુના સૌને જય શ્રી કૃષ્ણ।